રાજપીપળાથી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો હાઈવે નંબર 65 ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગરનાળું પહેલા જ વરસાદમાં તૂટી જવાથી મહારાષ્ટ્ર સુધીનો વાહન વ્યવહાર રોડ પરથી થયો બંધ. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા. તો આવો જોઈએ શું છે સંપૂર્ણ હકીકત. રાજપીપળાથી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્રને જોડતો હાઈવે નંબર 65 પસાર થાય છે. ત્યાંથી ભરૂચ જિલ્લાના મોવી યાલ ગામ પાસે ગરનાળું 2 વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળાના જિલ્લાના મથકો જતા લોકો વહીવટી કામોમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ખેડૂતો અને તંત્રની ભૂલના કારણે તકલીફ પડી રહી છે. હકીકતમાં આ નાળું ભરૂચમાં આવેલ અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દુનિયાને ઉથલપાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે. આજે ટ્રિપલ એન્જિનની સરકાર, બધા દાવા ખોટા પડી રહ્યા છે. ભાજપના સાંસદો અને ધારાસભ્ય ફક્ત મોટી મોટી વાતો કરે છે અને જનતાને મૂર્ખ બનાવીને પોતાની વાહ મેળવી રહ્યા છે, પરંતુ જનતા હાલ ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં પણ ગુજરાતનો વિકાસ થયો નથી અને બીજેપી સરકાર વિકાસ ગુજરાત મોડલના નામે આખા દેશમાં મોટી મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં 2 વર્ષથી એક નાળું પણ નથી બની રહ્યું. અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા, અમદાવાદ, ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે. આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામ ચલાવ પુલ હતો એ મોવીથી ડેડિયાપાડાને જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે. ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના 30 કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે. અહીંયા 56 નંબર નજીકમાંથી પસાર થાય છે. આ 65 નંબર સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે. છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે. અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે. સરકારને કીધું, જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી, કલેક્ટરે બધાએ વાયદાઓ કે વચનો આપ્યા કે થઈ જશે, આશ્વાસનો આપ્યા. સરકારે બી કીધું કે થઈ જશે. આજે 1 વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે. ત્યારે હવે ડેડિયાપાડા, સાગબારાના 260 ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાઉન કરે છે, કોઈ ઇમરજન્સી 108માં દર્દીને લઈ જવા પડે, કોઈ કર્મચારી અપડાઉન કરે છે, જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે, એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે. માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે. 1 વર્ષ થઈ ગયું, એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે. એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય, રાતોરાત પુલ બની જાય છે, મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી. ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ, તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉભતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની. આજે
જે આ વિસ્તારમાં 1 વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટી તંત્ર જવાબદાર છે. અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અમને નજરઅંદાજ કરી છે. કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હલતું. ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ, જાગો. ક્યાં સુધી આ લોકોના ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે? ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટી તંત્રને સરકારને અમે કહીએ છીએ. આવનારા દિવસોમાં અમે વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું. કેમ કે અમારે કેટલું વેઠવાનું છે. એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર બેદરકારી છે. એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે, વહીવટી તંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માંગણી છે. સ્ટેટ હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવવાનું પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે. આ જ નાળો, આ જ પુલ ગયા વર્ષે આ જ સમયે ધોવાણ થયું હતું. અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું. જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે, છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે. આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કે કાં તો બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના 30 કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે. ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે, એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, તો 1 વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું, વહીવટી તંત્રએ શું કર્યું? આટલી બધી લોકોને હાલાકી પડે છે, વહીવટી તંત્રને હાલાકી પડે છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર 1 વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય. જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે. અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી તંત્રમાં રજૂઆત કરી, છતાં એમણે ધ્યાન નથી આપ્યું. એમની બેદરકારી આ છતી થઈ છે. ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે, આંદોલન, ધરણા પણ કરવા પડશે. 56 નંબર નેશનલ હાઈવે પર તો કરીશું, પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે, જે અમે હવે ચલાવવાના નથી. આ તમારો વિસ્તાર છે તો આપણા ડેડિયાપાડા સાગબારાના કેટલા ગામોને અસર થશે? જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે. ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે. મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે, તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર કરો છો તો તમારાથી એક પુલ નથી મંજૂર થઈ શકતો. અમે કેટલી રજૂઆતો કરી, કેટલી ધરણા આંદોલનો કર્યા, છતાં તમારા પેટનું પાણી નથી હલતું. એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે. ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી. આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું. ડેડિયાપાડા સાગબારાના કેટલા ગામોને અસર થશે? ડેડિયાપાડા સાગબારાના 259 ગામોને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે, સ્ટેટ હાઈવે 65 નંબર છે, છતાં સરકાર ગંભીર નથી. સરકારને માત્ર એમના સરકારી પ્રોજેક્ટો રાતોરાત મંજૂર કરી દેવા છે અને ગરીબ જનતાના આવવા જવા માટે, એમના રોજિંદા ઉપયોગ માટેના રસ્તામાં રસ નથી એવું અમને લાગે છે. સર, અગાઉ એવું થયું હતું કે જે એજન્સીએ ડેડિયાપાડાથી મોવી સુધીનો રસ્તો બનાવ્યો હતો અને એને એ ગ્રેસ પીરિયડમાં હતો કે રિપેરિંગ એક કંપનીએ કરવું પડે એવું હતું, એટલે તંત્રએ ડાયવર્ઝનનું જાહેરનામું પાડીને આ વસ્તુ અગાઉ ઠેરી નાખી જેવું લાગે છે. અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રીને કીધું, અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી, સીએમ સાહેબને અમે મળ્યા. અમે કીધું કે આટલી બધી જનતા, 259 ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે, પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે, છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી.
ત્યારે આજે 260 ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે 30 કિલોમીટર ફરીને આવવું પડશે. અમારે બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવા માટે 30 કિલોમીટર ફરીને આવવું પડશે. અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે? આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે, સરકારની છે. સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ.